કપુરાઈ પોલીસે વનસ્પતિજન્ય સૂકા પદાર્થ ગાંજાનો જથ્થો 558 ગ્રામ, કિંમત 27,900 મળી કુલ કિંમત ₹77,900ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કપુરાઈ પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સોમા તળાવ બ્રિજ ચડતા પહેલાં ભંગારની દુકાન સામે લાલાભાઈ કનુભાઈ રાઠોડ નામનો ઈસમ કાળા કલરની એક્ટિવામાં વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે અને હાલમાં તે એક્ટિવામાં ગાંજાનો જથ્થો છે વગેરે બાતમી હકીકત મળેલ હોય, જે બાતમી આધારે કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી રાહુલ નાઓ તથા સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રેડ કરી એક ઈસમને વનસ્પતિજન્ય સૂકો પદાર્થ ગાંજાનો જથ્થો 558 ગ્રામ, કિંમત ₹27,900 મળી કુલ કિંમત ₹77,900ના મુદ્દામાલ સાથે લાલસિંહ ઉર્ફે લાલો કરણસિંહ ઉર્ફે કનુભાઈ રાઠોડ રહે મંદિરવાળું ફર્યું સોમા તળાવ બ્રિજ પાસે વડોદરા શહેરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે અશ્વિની કુમાર રહે રેલવે પટરી પાસે સુરતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। વડોદરાના ગેંડા સર્કલ વિસ્તારમાં એક યુવક અચાનક બેભાન થઈને રસ્તા ઉપર ઢળી પડતા સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી હતી। આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। માનવતા દાખવીને પોલીસે 108 એમ્બ્યુલન્સને બોલાવી યુવકને સારવાર માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ દરમિયાન યુવકની બેગની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો હતો। પ્રાથમિક માહિતી મુજબ યુવક રસ્તા ઉપર બેભાન હાલતમાં મળી આવ્યો હતો। સારવાર માટે હોસ્પિટલ ખસેડતા પહેલાં પોલીસ દ્વારા તેની બેગની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન બેગમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા ગોરવા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો સ્ત્રોત શું છે અને તે કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસે યુવકની પૂછપરછ કરી રહી છે। સમગ્ર ઘટનામાં દારૂના જથ્થા અને તેના હેરફેર અંગે પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। ડભોઈ તાલુકાના ભીલાપુર ગામની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિઓ ચાલી રહી હોવાના આક્ષેપો સાથે ગ્રામ્યજનોએ જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલને રજૂઆત કરી હતી। રજૂઆત મળતા જ ભાવેશ પટેલે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને સમગ્ર મામલાની તપાસ કરી હતી। ગ્રામ્યજનોએ આક્ષેપ કર્યો હતો કે ગરીબ લાભાર્થીઓને પાવતી આપ્યા વગર જ અનાજનું વિતરણ કરવામાં આવે છે, ઉપરાંત સંચાલક લાઇટ નથી જેવા બહાના બનાવી લોકોને સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રાહ જોવડાવવામાં આવે છે, જેના કારણે લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થળ તપાસ દરમિયાન ભાવેશ પટેલે જણાવ્યું હતું કે દુકાનમાં કોમ્પ્યુટર અને પંખા ચાલુ હોવા છતાં લાભાર્થીઓને પાવતી આપવામાં આવતી ન હતી, તેમજ અનાજનું વજન એક બાજુ દેખાવાનું યોગ્ય રીતે દર્શાવવામાં આવતું ન હોવાનું સામે આવ્યું હતું। તેમણે પાવતી માંગતા દુકાનના સંચાલક દવાખાને ગયા હોવાનું અને તેઓ આવ્યા બાદ જ પાવતી કાઢી આપવામાં આવશે તેવો લૂલો બચાવ જવાબમાં આપ્યો હતો। આથી ગેરરીતિ ઇરાદાપૂર્વક કરવામાં આવી રહી હોવાની શંકા વધુ મજબૂત બની હોવાનું તેમણે જણાવ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને કરી હતી। ત્યારબાદ ધારાસભ્ય દ્વારા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતા તાલુકા તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। આ અંગે ભાવેશ પટેલે જણાવ્યું હતું કે જો તપાસ નિષ્પક્ષ અને યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। હાલ ગ્રામ્યજનોમાં એક જ ચર્ચા છે કે માત્ર તપાસથી કામ ચાલશે કે પછી ગેરરીતિ કરનારાઓ સામે કડક પગલાં ભરવામાં આવશે, તે તો હવે આવનાર દિવસોમાં જ ખબર પડશે। મારા પહેલા આપ્યું પછી આપ્યું અનાજ તે વખત આપ્યું, તે વખત લાઇટ નથી, તમે કીધું લાઇટ નહીં, લાઇટ નથી બરો સાહેબ 1 મિનિટ તમને આ પ્રશ્ન કરું, અમે આ તો કીધું લાઇટ નહીં, લાઇટ નથી તો જો પેલા સાહેબ નો પહેલો મુદ્દો આ લાગે બીજું લાઇટ નથી તો લાઇટ વગર અનાજ વિતરણ થતું હતું, પાવતી વગર થતું। આ બધાને અમને પૂછો, કોઈ દિવસ પાવતી નહીં આપી અત્યાર સુધી, આજે નથી આપી। ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં જે સસ્તા અનાજની દુકાન છે
ત્યાં આગળ અનાજ વિતરણમાં અનેક ગેરરીતિઓ હતી, જેની ગયા મહિને ધારાસભ્યએ પણ સંકલનની મિટિંગમાં કલેક્ટરને રજૂઆત કરી હતી. ગયા મહિને મારું પણ મીડિયામાં ઇન્ટરવ્યૂ હતું કે સસ્તા અનાજમાં ડભોઈ તાલુકામાં રિસિપ્ટો આપવામાં નથી આવતી ફિંગરપ્રિન્ટ લીધા ભાઈ. ધારાસભ્યએ રજૂઆત કર્યા પછી કલેક્ટરે આદેશ કર્યો હતો પુરવઠા વિભાગને કે આની પર દેખરેખ રાખવામાં આવે, ગેરરીતિ થવી ના જોઈએ, સરકારનું અનાજ પૂરેપૂરું લાભાર્થીઓ સુધી પહોંચવું જોઈએ. અને કલેક્ટરે એ પણ સૂચના આપી હતી કે પુરવઠા વિભાગ સિવાયના બીજા કર્મચારીઓને સ્ક્વોડ તરીકે મૂકીને આનું ચેકિંગ કરવાનું. પરંતુ ડભોઈ તાલુકામાં કલેક્ટરના આદેશનું અપમાન થઈ રહ્યું છે, કોઈ પાલન નથી થઈ રહ્યું, કોઈ ચેકિંગમાં ટીમ નહીં, પુરવઠા વિભાગમાં છે. 12/6/2026 મેં મારા નામની પુરવઠા વિભાગમાં એપ્લિકેશન આપી છે, એનું કોઈ એક્શન લેવાતું નથી. આજ રોજ ભીલાપુર ગામમાં અમે આવ્યા છીએ. ગામના બેરામપુરા હોય, ભીલાપુર હોય, નવાપુરાના તમામ લાભાર્થીઓ અનાજ માટે સવાર 8 વાગ્યાથી બેઠા છે. પરંતુ આ જે વિષય પાવતીનો છે એના લીધે કાંઈક ને કાંઈક હેરાન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે લાઇટ નથી, જેને પાવતી જોઈતી હોય એ બેસો, બાકી પાવતી વગર અનાજ જોઈતું હોય એ લઈ જાઓ. એટલે જે એવી રીતે પેલા લોકો 4-4 કલાક બેસે છે અને પાવતી વગર અનાજ લઈ જાય છે. ગામના અમુક જાગૃત લોકોએ મને ફોન કર્યો, મેં અહીંયા આવ્યો છું. ધારાસભ્યને પણ આ વાતની જાણ કરી. ધારાસભ્ય પુરવઠા વિભાગને કહ્યું, પુરવઠાની ટીમ 3 કલાક સમયથી હજુ કોઈ ટીમ આવી નથી અહીં આગળ. અત્યારે એક સ્લીપ અમે જોઈ રહ્યા છે, આપણા વિડીયોમાં પણ છે કે એ સ્લીપ 11:36 એક સ્લીપ આપવામાં આવી છે. પરંતુ તે પૈસાની સ્લીપ છે કે આ પૈસાથી આ વસ્તુ મળે, પણ જે ફ્રીમાં ઘઉંને ચોખા મળે છે એની સ્લીપ આપવામાં નથી આવતી. સંચાલક એવું કહી રહ્યા છે, અમે કીધું કે અમને અનાજની પ્રિન્ટ આપો, તો એવું કહે છે કે જે સંચાલક છે એ હોસ્પિટલમાં છે, એમના નામનું લાયસન્સ છે, એ આવશે અંગૂઠો મૂકશે તો પ્રિન્ટ નહીં કરશે. તો હું ખરેખર ડભોઈ તાલુકામાં સંચાલકો વગર અનાજ વિતરણ થઈ રહ્યું છે. આવું અનાજ વિતરણ કોણ સત્તા આપે છે સંચાલક વગર વિતરણ કરવાની, અને આ વિતરણ કરનારાઓ કોણ છે એ તપાસનો મુદ્દો છે. આવનારા દિવસોમાં કલેક્ટરને કહેવા છતાં પગલાં નથી લેવાયા. જો આવનારા દિવસોમાં પગલાં નહીં લેવાય તો અમે આંદોલન પણ કરીશું. જ્યાં જરૂર પડે ત્યાં સરકારને પણ અમે રજૂઆત કરીશું અને કડક ને કડક રીતે આનો અમલ કરાવીશું. સ્લીપ નહીં આપવાનું કારણ શું હોય છે? સ્લીપ નહીં આપવાનું કારણ એક જ છે કે એમાં ભ્રષ્ટાચાર કરવો છે. જે પણ લાભાર્થી છે અને જે પણ સરકારમાંથી અનાજ આવે છે, જેટલા કિલો આવે છે, સ્લીપ નહીં આપવા પાછળ એ જ છે કે એને ઓછું અનાજ આપવું. આપણે ત્યાં આગળ વિડીયોમાં જોઈ શકો છો વજન કાંટો છે. વજન કાંટામાં ખરેખર સરકારનો એવો નિયમ છે કે લાભાર્થીને પણ દેખાવું જોઈએ કે તમને કેટલું અનાજ મળે છે. અત્યારે વજન કાંટામાં એક જ બાજુ છે, જે લોકો અનાજ વિતરણ કરે છે, તોલા છે, એને જ ખાલી દેખાય છે કેટલું જ. હા, અમે લાભાર્થીને ખબર નથી પડતી કે એને કેટલા કિલો અનાજ મળી રહ્યું છે. ભીલાપુર પંડિત દીનદયાલ શોપના સંચાલક બોલું છું. આ ભાવેશભાઈ અહીં આવ્યા છે, અનાજ વિતરણ ચાલતું હતું અને ગ્રાહકોને પાવતી લાઇટ ગઈ હોવાના કારણે આપેલ નથી અને ગ્રાહકોએ વારંવાર વાર લાગે મોડું થતું હતું, એટલે એ લોકોએ વારંવાર દલીલ કરી કે અમારે પાવતી નથી જોઈતી, અમારે અનાજ આપી દો, એટલે આપી દીધું હતું 10-12 જણને. અને એને અત્યારે લાઇટ આવી એટલે અમે પાછું આપીએ છીએ પાવતી. નતા સાહેબ, હું દવાખાને ગયેલો, મારા ભાઈબંધના છોકરાને સર્જરી કરવાની હતી. બતાવી દો ભાઈ દવાખાનાનો વિડીયો, એટલે અમને ખબર પડી. અમારા ઓપરેટર હોય તો કરી શકે સાહેબ, અને અમારે કંઈ ખોટું આપવાનું છે? જે આવતું હોય લીગલી આપવાનું છે. પછી વાત જ કઈ, વજન કરાવી લીધું તમારે રૂબરૂ બધાનું વજન કરેલું છે અને જેનું બાકી હોય એનું બી કરી આપ્યું તમારી સામે. પછી બીજું તો શું હોય? એવું કેવું કાંટા બંને બાજુ દેખાવો જોઈએ વજન. હા, એક જ સાઈડ દેખાય એ નથી, એ નાખી દઈશું અમે. હા, પણ આજે તો નહીં બને સાહેબ. હા, અને જેનું આપેલું છે એનું માપી લીધું ને તમે વજન જોઈ શકો છો, બરાબર? હા, પત્રકારોની રૂબરૂ એ સાહેબ, એ ભાવેશભાઈ હોય બેઠા જ છે, એ જોવે જ છે વજન કેટલું આપ્યું છે. વડોદરામાં એક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી સાથે મારપીટ કર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. નવાપુરા પોલીસ હદ વિસ્તારમાં આવેલી શાળાના શિક્ષક ઉપર વિદ્યાર્થીના કાન ઉપર લાફા મારી ગંભીર ઈજા પહોંચાડ્યાનો આરોપ પરિવારજનો દ્વારા લગાવ્યો છે. મારના કારણે વિદ્યાર્થીના કાનનો પડદો ને પણ નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પરિવારજનોએ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી છે. વડોદરાના નવાપુરા પોલીસ હદમથક વિસ્તારમાં આવેલી એક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મારવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. વિદ્યાર્થીના પરિવારજનોના જણાવ્યા મુજબ ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ શિક્ષકને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા હતા. તે દરમિયાન વિદ્યાર્થીએ પણ સર, આજે તમારો જન્મદિવસ છે કહી શુભેચ્છા પાઠવી હતી.
પરિવારના આક્ષેપ મુજબ આ વાતથી નારાજ થયેલા શિક્ષક જયેશ પરમારે વિદ્યાર્થીને ક્લાસરૂમની બહાર લઈ જઈ જ્યાં સીસીટીવી કેમેરામાં ઘટના કેદ ન થાય તે રીતે તેના કાન ઉપર અનેક લાફા માર્યા હતા. પરિવારનો દાવો છે કે મારના કારણે વિદ્યાર્થીના કાનના પડદાને નુકસાન પહોંચ્યું છે અને હાલ તેને સાંભળવામાં પણ તકલીફ પડી રહી છે. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આ પહેલાં પણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને 2 વખત મારવામાં આવ્યો હતો. જો કે તે સમયે મામલો વધુ આગળ વધારવામાં આવ્યો ન હતો, પરંતુ આ વખતે ગંભીર ઇજા તથા પરિવારજનોએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર મામલે પરિવારજનોએ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને જવાબદાર શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરી વિદ્યાર્થીને ન્યાય અપાવવાની માંગણી કરી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ગયો તો કંઈક છોકરાઓ છે ને ત્યાં ગયા કંઈક સરને હેપી બર્થડે એમને ત્યાં ગયા કહ્યું, બરાબર. ત્યાં ગયા સ્કૂલમાં તો મારા ભાઈએ એને સાંભળ્યું કે સર તમારા આજે જન્મદિવસ છે. તો એને સર એને ત્યાં ગયા પૂછ્યું તો સર કે હા આજે મારો બર્થડે છે. મારા ભાઈ એને વિશ કર્યું. ત્યાં ગયા સર એને ક્લાસમાંથી બહાર કેમેરાની નજરમાં ના માર્યું, તો ક્લાસમાંથી બહાર એને હાથ ખીચી અને 2-4 કાનમાં લાફો માર્યા ને એનો કાનનો પડોને ફાટી ગયો. એને બિલકુલ એને સંભળાતું નથી મારા ભાઈને, અને એને કાનનું એને જમ્યું બી નથી. ને તો એવું કેવું સ્કૂલનો એમનો રૂલ્સ છે એમનો કે એના છોકરાનો મારાનો બર્થડે વિશ કરવાથી કઈ સ્કૂલનો રૂલ્સ છે આજે એમનો? આજે અમે નવાપુરા પોલીસ ચોકીમાં આવ્યા છે અમે લોકો અહીંયા. અમારે એમને ફરિયાદ કરી હતી. એમને પહેલાં 2 ફેરી એમને માર્યું હતું. એમને તો અમે એમનું લેટ ગો કર્યું. માંજરપુર હોસ્પિટલ 15,000 દવાખાનો ખર્ચો કર્યો તો બી અમને જવા દીધું. હાથમાં બી એને માર્યું તો બી અમે જવા દીધું. ત્રીજી ફેરી સરે માર્યું પછી એમને છોડાય. આવી રીતના તમે છોકરાને તમે ભણાતો કોઈ છોકરા તમે સ્કૂલમાં કોઈ એડમિશન બી લેવા તૈયાર ના હોય. એવી સાહેબ સરનું નામ જયેશ પરમાર છે અને મારા ભાઈનું નામ ચુનારા પ્રેમ સતીશભાઈ છે. ચુનારા તુલસી સતીશ સ્કૂલ છે. તો મારા છોકરા સ્કૂલમાં જતા હતા સવારે 12 વાગતા તો રિસર્ચ પડી તો છોકરા એવું પૂછ્યું સરને તો સર કહે છે કે તમારો બર્થડે છે. તો સરે એવું પૂછ્યું હા કહે છે. તો મારા છોકરા એવું કીધું હેપી બર્થડે સર હેપી બર્થડે. તો છોકરાને બહાર લઈ જઈને એક બોચી પાછળ લાફો માર્યો ને 2 કાનપટ્ટીએ પાછળ લાફો માર્યો. અમે ઘડી નવાપુરા પોલીસ સ્ટેશન આવ્યા છે. અમારા છોકરાને દવા દારૂના પૈસા આલે નીને જે થતું એ કરી આલે ને સસ્પેન્ડ કરી નાખે. સ્કૂલમાં 12 કલાક એને. પૂનમબેન સરીશભાઈ ચુનારા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન આદરણીય શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વડોદરામાં સમાજ સેવાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. ગોરવા BIDC ખાતે આવેલ શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો હતો. વડોદરાના ગોરવા BIDC સ્થિત શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ખાતે આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન આદરણીય શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, વડોદરા શહેર પોલીસના DCP શ્રીમતી તેજલબેન પટેલ IPS, શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વડોદરાના પ્રમુખ PP કાનાની તેમજ શ્રી જગદીશભાઈ પટેલ સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોના હસ્તે રક્તદાન શિબિરનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ શિબિરમાં સમાજના યુવાનો, મહિલાઓ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આયોજકો દ્વારા જણાવાયું હતું કે આવા સેવા કાર્યો દ્વારા સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાય અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તેવો મુખ્ય હેતુ છે. કાર્યક્રમનો સમગ્ર માહોલ સેવાભાવ અને સામાજિક એકતાના સંદેશ સાથે ઉજવાયો હતો. સમસ્ત લેવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ અર્થે શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને સામાજિક ક્ષેત્રે તેમજ ખેતી ક્ષેત્રે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આરોગ્યલક્ષી સેવાઓના ઉપક્રમે આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન આદરણીય શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં 70 કરતાં પણ વધારે સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. સાંપ્રત સમયમાં આપણે કેન્સર જેવી ભયાનક બીમારીની સારવાર અર્થે
બ્લડની વિપુલ પ્રમાણમાં જરૂરિયાત પડતી હોય છે, ત્યારે સમાજની અંદર જાગૃતિ ફેલાવવા માટે થઈ અને આવા બધા જ પીડિત પરિવારોને રક્તની સહાય કરી શકાય તે માટે થઈ અને આ રક્તદાન શિબિરોનું સમગ્ર ભારતમાં 70 કરતાં પણ વધારે જગ્યાએ આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજે શ્રી ખોડલધામ સમિતિ વડોદરા દ્વારા શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ગોરવા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે. આજે આ કાર્યક્રમની અંદર અમારા સમાજના મોભી આદરણીય શ્રી કાનજીભાઈ ભાલાળા, પ્રમુખ સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજ, શ્રી પ્રવીણભાઈ પટેલ, ટ્રસ્ટી ખોડલધામ, વડોદરા શહેર ડીસીપી તેજલબેન પટેલ, પીપી કાનાણી સાહેબ જેવા મહાનુભાવોની અસ્થિમાં રક્તદાતાઓનો ઉત્સાહ વધે તે માટે થઈ આ મોંઘેરા મહેમાન પધાર્યા છે અને સમાજના યુવાનો, ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ માનવતાના મહાયજ્ઞમાં બધા પોતે આહુતિ આપી અને હરખભેર રક્તદાન કરે છે. કુમુદ અકબરી, મધ્ય ગુજરાત ઝોન ખોડલધામ સમિતિ કન્વીનર, વડોદરા. વડોદરાની MS યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ હોસ્ટેલમાં બેઠકોની અછતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીમાં FIBAના વર્ગો શરૂ થઈ ગયા હોવા છતાં અનેક વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ મળ્યો નથી. આ મુદ્દે આજે BVM ગ્રુપ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર પાઠવી વહેલી તકે હોસ્ટેલમાં સીટ વધારવાની માંગણી કરવામાં આવી હતી. વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં FIBAના વર્ગો શરૂ થઈ ગયા છે, પરંતુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હજુ સુધી હોસ્ટેલમાં પ્રવેશથી વંચિત છે. દૂરદરાજના વિસ્તારોમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને રહેવાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈને BVM ગ્રુપના કાર્યકરો તીર્થ સોલંકીની આગેવાની હેઠળ આર્ટ્સ ફેકલ્ટીના ડીન કલ્પના ગવલીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને હોસ્ટેલમાં બેઠક વધારવાની માંગ ઉઠાવી હતી. વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વર્ગો શરૂ થઈ ગયા હોવા છતાં હોસ્ટેલમાં સીટ ન મળવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ મુશ્કેલમાં મુકાયા છે. તેથી યુનિવર્સિટી તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને હોસ્ટેલમાં સીટોની સંખ્યા વધારવા અને તમામ પાત્ર વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓની આ રજૂઆત બાદ યુનિવર્સિટી તંત્ર હવે શું નિર્ણય લે છે તેના ઉપર સૌની નજર છે. વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે. વોર્ડ નંબર 12ના બિલ વિસ્તારમાં વારંવાર ભૂવા પડવાની સમસ્યા અને તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના સત્તાધીશો અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પ્રતાપે જો રાજ્યમાં ભૂવા સ્પર્ધા યોજવામાં આવે તો વડોદરા તેમાં નંબર લઈ જાય તેવી સ્થિતિ છે. સૌથી વધુ ભૂવા માટે વિક્રમ પણ નોંધાવી શકાય છે. ગુણવત્તાવિહીન કામગીરીના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. મોટી મોટી વાતો થાય છે પણ જમીની ધરાતલ ઉપર પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ બિલ વિસ્તારમાં વારંવાર મોટા ભૂવા પડતા હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ બની ગઈ છે કે લોકો હવે આ વિસ્તારને ભૂવા વોર્ડ તરીકે પણ ઓળખવા લાગ્યા છે. છેલ્લા 2 વર્ષથી અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. વિસ્તારમાં પાણીની પણ મોટી ટાંકીઓ આવેલી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બાજુની સોસાયટીના રહીશો જ પાણી માટે તરસ્યા છે. વરસાદ ન હોવા છતાં ટાંકીનું પાણી સતત ઉભરાઈને રોડ ઉપર વહી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીના આ સતત વેડફાટના કારણે રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને તેના કારણે પણ ભૂવાને પડવાના બનાવો બની રહ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ચાલતી ટકાવારી કમિશન પ્રથાના કારણે રસ્તાનું કામ સાવ તકલાદી થાય છે, ગુણવત્તા જળવાતી નથી તેવા આક્ષેપો કર્યા હતા, જેના લીધે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ તાત્કાલિક અને કાયમી ધોરણે આની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. કેમ કે એમને ખબર છે કે સિમ્બોલિક વોટ મળી જવાના છે, એટલે કોઈ જનતાની પડી નથી અને જેમને અધિકારી એમની ટકાવારી પહોંચી જતી હોય, મને તો એવું લાગી રહ્યું છે, એટલે કોઈ જોવા નથી આવતા. નેતાઓ બી એવા, પછી આપણા અધિકારીઓ બી એવા. અધિકારીઓ તો ચલો સમજ્યા, પણ જે આની પર થર્ડ પાર્ટી હોય ને એ બી એવી હશે, મને એવું લાગે છે. કેમ કે એમને નથી દેખાતું, એ લોકો તો અહીંયા રહેવાનું હોય, હાજર કામ ચાલુ હોય ત્યારે, તો એ લોકો શું કામગીરી જોવે છે? મેં તો પેનલ્ટી આલ્યા કરો છે, એની જગ્યાએ દંડ આલવાની જગ્યાએ તમે બ્લેકલિસ્ટ કરવાનું ચાલુ કરો તો એમને ખબર પડે
કે શું થઈ રહ્યું છે વિસ્તારની અંદર. વોર્ડ 12ની હાલત તો એટલી ખરાબ હોય છે, 12 માસ વોર્ડ 12 જ્યાં ત્યાં. એટલે સવારે તમે નીકળો તો સાંજે સાજા ઘરે જશો એવી કોઈ ગેરંટી છે નહીં. તમારા હાથ પગ કે તમે જીવતા જશો એની કોઈ ગેરંટી છે કે બોલા જેવું કશું રાખ્યું નથી. કશું રાખ્યું નહીં, મોટી ચામડીના છે બધા. કહીએ એને કોઈ સાંભળતું નહીં. કોર્પોરેટર તો કોઈ દેખાતા જ નહીં. અમે તો જોયા જ નહીં કેવા છે. કેટલા સમયથી રહો છો તમે? અહીં અમે 3 વર્ષ થઈ ગયા. અત્યારે શું છે પરિસ્થિતિ? અત્યારે હમણાં બેસ્ટ હું. આજે તો વરસાદ નહીં જેવો વરસાદ થયો તેમાં હાલત થઈ, પછી તો શું થવાનું? અહીંયા કેટલા આ વિસ્તારમાં કેટલી પબ્લિક રહેતી હશે? પબ્લિક તો અહીં ખાસી છે, લગભગ 5000 ની ઉપર પબ્લિક હશે અહીં બધી એરિયામાં જુઓ તો. તે તો બધી સોસાયટીઓ ફૂલ છે. તેમ છતાં પણ આવી સ્થિતિ? હા, આવી જ છે. ટેક્સ અમે ભરીએ છીએ, પછી એનો આવું રીતે દુરુપયોગ થાય છે. બિલ્ડરોને કંઈ, કોન્ટ્રાક્ટરોને કંઈ કહેતા નહીં કોઈ. તમે કોને જવાબદાર માનો છો આ બધા બાબતોને લઈને? હે, તમે જવાબદાર કોને માનો છો? કોર્પોરેશન વાળાને, બીજો કોને? એને કોઈ પણ ઓફિસર અહીં દેખાતું નહીં કામ ચાલતું હોય તો. ચૂંટેલી પાક આવે છે કે કેમ? ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ અમે તો જોયા જ નહીં આજ સુધી. 3 વર્ષમાં અમે કોઈ દિવસ જોયા નહીં. આ ચૂંટણી આવે ત્યારે પેલા પટા લઈને ઝંડા લઈને ફરતા હતા લોકો, એના પબ્લિક. પછી એ માણસ તો કોઈ જોયા નહીં. શું નામ છે આપનું? આરબી યાદવ. ડભોઈ સિનોર 4 રસ્તા નજીક આવેલી BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે નવા ડાયાલિસિસ સેન્ટરનું સાધુ સંતો અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાની રોટરી ક્લબ કલાનગરીના સહયોગથી શરૂ થયેલી આ સુવિધાથી હવે ડભોઈ સહિત આસપાસના વિસ્તારના કિડનીના દર્દીઓને સ્થાનિક સ્તરે ડાયાલિસિસની સારવાર ઉપલબ્ધ બની રહેશે. ડભોઈમાં છેલ્લા 27 વર્ષથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી કાર્યરત BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં વિવિધ આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. હવે વડોદરાની રોટરી ક્લબ કલાનગરીના સહયોગથી હોસ્પિટલમાં આધુનિક ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ અટલાદરા BAPS પ્રમુખ સ્વામી મંદિરના કોઠારી સ્વામી શ્રી ભાગ્યસેતુ સ્વામી, અન્ય સાધુ સંતો અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રિબિન કાપીને ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના કોઓર્ડિનેટર અશેષભાઈ પટેલ, હોસ્પિટલ કમિટીના સભ્યો ડૉક્ટર સ્નેહલ રાઠવા, ડૉક્ટર બંકિમભાઈ પટેલ, હર્ષદભાઈ પરીખ, હિંમતભાઈ તેમજ રોટરી ક્લબ કલાનગરી વડોદરાના સભ્યો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જય સ્વામિનારાયણ. દાસ ભાવ દિવ્યતા પરમ મુક્તિદાતા, જય પરમ મુક્તિદાતા, ધર્મ એકાંતિક સ્થાપક. આજનો દિવસ હું આવ્યો ત્યારે ભાગ્યસેતુ સ્વામીજી હવે 11 તારીખે 11 છે અને આજના દિવસે ડાયાલિસિસ રોજ દર્ભાવતી નગરીની પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ વડોદરા કલાનગરીના સહયોગથી ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામીના આશીર્વાદ અને એમની પ્રેરણાથી આ હોસ્પિટલ ઊભી થઈ હતી. 26 વર્ષ થઈ ગયા. ત્યારે આ ડાયાલિસિસ સેન્ટર અહીંયા જે કોઈ દર્દીઓ આવે એ લોકોનું સ્વાસ્થ્ય સારું થાય અને એમની જિંદગી સુખમય નીવડે એના માટે કાર્યરત થશે. ત્યારે આનો વધુમાં વધુ લોકો લાભ લે અને પ્રમુખ સ્વામીના આશીર્વાદ આ તમામ દર્દી પર ઉતરે અને એમને સ્વાસ્થ્ય ખૂબ સુંદર રીતે અહીંયાથી બહાર નીકળે એવી અપેક્ષા રાખું છું. અને રોટરી ક્લબ કલાનગરીના તમામ હોદ્દેદારોને કે અભિનંદન. તેમણે દર્ભાવતી નગરીમાં ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું છે અને ખાસ કરીને ભાગ્યસેતુ સ્વામી, કોઠારી સ્વામી અટલાદરા અને તમામ સંતો અહીંયા પધારીને જે આશીર્વાદ આપે તમામના ચરણમાં વંદન કરું છું. અને તમામ પર ખાસ કરીને ડભોઈના અને ડભોઈ તાલુકાના નાગરિકો પર સ્વામિનારાયણ ભગવાનને પ્રમુખ સ્વામીને આશીર્વાદ કરશે એવી પ્રાર્થના સાથે જય. બરોડા કલાનગરી જે રોટરીની એક સંસ્થા છે એના થકી અને ઇન્ટરનેશનલ પાર્ટનરના સહયોગથી આજે જે ડભોઈની BAPS હોસ્પિટલ છે એમાં
ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવા માટે છેલ્લા 6-8 મહિનાથી અમારો એક પ્રયાસ ચાલુ હતો, જેનું આજે ફળ સ્વરૂપે આ સેન્ટર શરૂ થઈ રહ્યું છે, જ્યાં અમે 5 ડાયાલિસિસ મશીનનો સહયોગ કર્યો છે હોસ્પિટલને. આજે કોઠારી સ્વામી, બીજા બધા સ્વામી અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈની ઉપસ્થિતિમાં આ 5 ડાયાલિસિસ મશીન અમે જ્યારે સમર્પણ કરી રહ્યા છીએ હોસ્પિટલને, ત્યારે રોટરી બરોડા કલાનગરી, એના તમામ સભ્યો અને બધા જ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. અને અમે પૂરતી કોશિશ કરીશું કે અમારું જે અભિયાન છે સમાજ માટે કોઈને કોઈ ઉમદા કાર્ય કરવાનું, એ અમે આગળ કરતા રહીશું, વધારતા રહીશું એવી પ્રાર્થના સાથે વિરમું છું. ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં દારૂના નશામાં વાહન ચલાવવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આવી બેદરકારીના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. એક તરફ નશામાં વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી જરૂરી છે, તો બીજી તરફ દારૂ સરળતાથી ક્યાંથી ઉપલબ્ધ થઈ જાય છે અને દારૂબંધીના અમલ સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. વડોદરાના માંડવી ગેટ વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે સર્જેલા અકસ્માતે ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની અસરકારકતા ઉપર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. વડોદરાના માંડવી ગેટ નજીક નશામાં ધૂત કાર ચાલકે બેફામ ગતિએ કાર ચલાવી એક સ્કૂટરને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કૂટર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક માનવતા દાખવીને ઘાયલને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત બાદ વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે દારૂ પીને વાહન ચલાવવું માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ નિર્દોષ લોકોના જીવન સાથે ખેલ કરવા સમાન છે. દારૂબંધી ધરાવતા રાજ્યમાં આવા બનાવો વારંવાર બનતા હોય ત્યારે માત્ર નશાખોર વાહન ચાલકો સામે જ નહીં, પરંતુ દારૂના ગેરકાયદેસર વેપાર ઉપર પણ કડક કાર્યવાહી થાય તેવી પણ લોકો માંગણી કરી રહ્યા છે. નિર્દોષ નાગરિકોની સુરક્ષા માટે કાયદાનો કડક અમલ અને દારૂબંધીનું અસરકારક પાલન સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે. यहाँ से मांडवी जा रहे थे, वहाँ पे एक्सीडेंट हो गया मेरा. यहाँ से कितने लोग थे? हम 3 जन थे. कौन कौन था? ये मेरी वाइफ थी, मेरा छोकरा था, एक मेरा. किसके साथ एक्सीडेंट हुआ? ये 4 व्हीलर वाले के साथ हुआ एक्सीडेंट. कैसे हुआ? पूरी पीछे या ठोक मारी सर. नशा की हालत? नशे की हालत में था. अच्छा, फिर आपने पुलिस को सूचना दी? सूचना दी, वहाँ पे पुलिस थी, उसको ले गए वहाँ से. पानी गेट पुलिस स्टेशन था. आपके साथ जो आपकी वाइफ सिटी पुलिस स्टेशन था. आपके साथ आपकी वाइफ थी, उनको ज़्यादा चोट लगी? ज़्यादा का पैर उसका मोच खा गया, गाड़ी चढ़ गई पूरी, टूट ही गया पैर. आपका नाम क्या? मोहम्मद बिलाल. કપુરાઈ પોલીસે વનસ્પતિજન્ય સૂકા પદાર્થ ગાંજાનો જથ્થો 558 ગ્રામ, કિંમત 27,900 મળી કુલ કિંમત ₹77,900ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કપુરાઈ પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સોમા તળાવ બ્રિજ ચડતા પહેલાં ભંગારની દુકાન સામે લાલાભાઈ કનુભાઈ રાઠોડ નામનો ઈસમ કાળા કલરની એક્ટિવામાં વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે અને હાલમાં તે એક્ટિવામાં ગાંજાનો જથ્થો છે વગેરે બાતમી હકીકત મળેલ હોય, જે બાતમી આધારે કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસી રાહુલ નાઓ તથા સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રેડ કરી એક ઈસમને વનસ્પતિજન્ય સૂકો પદાર્થ ગાંજાનો જથ્થો 558 ગ્રામ, કિંમત ₹27,900 મળી કુલ કિંમત ₹77,900ના મુદ્દામાલ સાથે લાલસિંહ ઉર્ફે લાલો કરણસિંહ ઉર્ફે કનુભાઈ રાઠોડ રહે મંદિરવાળું ફર્યું સોમા તળાવ બ્રિજ પાસે વડોદરા શહેરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અશ્વિની કુમાર રહે રેલવે પટરી પાસે સુરતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.